હાલો મિત્રો, જય ઠાકર ને જય દ્વારકાધીશ। બપોર પછી ખાઈને નીકળી ગયા। આપણે જવાનું હતું ગોડાઉન રાજુભાઈ ને, અહીંયા જઈને ભરી લીધી પાઇપ। રાજુભાઈ ગોડાઉને જો એટલે પાઇપ જ ભરવાની હોય, અહીંયા સેવ મમરા ન ભરવાના હોય, એટલે મેં ભરી લીધું પાઇપ ભરીને પછી ગાંઠિયા ભરવાના હતા, સોરી ગ્રેવર ભરવાનો હતો। ગ્રેવર ભરીને પછી આપણે નીકળી ગયા આણંદ બાજુ। એટલે આપણને રસ્તામાં ભેગા થયા વરસાદ, ભાઈ ઘડીક આવે ઘડીક જાય, ઘડીક આવે ઘડીક જાય, એટલે આપણે આણંદ પહોંચી ગયા। આણંદમાં પછી એક સાંટો વરસાદ નહોતો, પણ આણંદને અંદર જ્યાં આપણે ખાલી કરવાના, અહીંયા કણા શિવ મમરા ખાલી કરવાના હતા અને દંડા ઉતારવાના હતા, એ ઉતાર્યા હતા। અહીંયા વરસાદ ચાલુ જ હતો, એટલે આપણે ગ્રેવર ખાલી કરાયો। ખાલી કરીને પછી આપણે પાછું જવાનું હતું ત્યાં ઘરે ધોઈને બીજે ત્યાં જવાનું હોય, કારણ કે હાંજ પડી જાય, એટલે આપણે ઘર બાજુ નીકળી ગયા। મસ્ત વ્યૂ હતો, આમ મસ્ત શાંત રસ્તો હતો, કારણ કે ઘડીક વરસાદ આવે ઘડીક તડકો નીકળે। જો આપણે આ પાછા નડિયાદમાં પહોંચું છીએ, અહીંયા પાછો વરસાદ નથી, એટલે દિવસમાં 3-4 વાર થઈ જાય ને 3-4 વાર ના આવતો। એટલે મળીએ કાલે। જય ઠાકર, જય દ્વારકાધીશ। ચેનલને લાઈક સબસ્ક્રાઈબ